નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 7 આપણે સમજીએ છીએ. તમને ખ્યાલ છે, કારણ કે વિડીયો જોતા હોય એટલે ખ્યાલ જ હોય, અને આપણે તૈયારી કરતા હોય તો આપણને ખ્યાલ હોય. ખબર જ ન હોય ને પછી આપણે એમ કે ખબર કાંઈ સમજાતું નથી. આપણે કહીએ ને કે માંગ્યા વગર તો માં પણ ન પીરસે, અને ઘણી વખત ન બોલવામાં નવગુણ એવું કહીએ. એની સાથે આજે આપણે એક સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ અભ્યાસક્રમ સાથે. કે આજનો આપણો ગયા લેક્ચરની અંદર આપણે કે જે સમજ્યા હતા એ છેલ્લે મુક્ત વ્યાપાર પ્રદેશો, હવે આમના વિશેની જે ચર્ચા કરી હતી, ત્યારબાદ આજે આપણે એક આગળનો પોઈન્ટ ગણીશું, જેમની અંદર આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો કે બંદરો વિશેની જે સમજ છે એ આપણે પ્રાપ્ત કરીશું. મિત્રો, તમને ખ્યાલ હશે કે આજથી વર્ષો પહેલા અથવા તો બહુ જ લાંબા અંતરને જ્યારે હોય કે વચ્ચે દરિયો આડો હોય ત્યારે એવા પ્રવેશ દ્વારો આપણે જે પોર્ટુગીઝોની બધા સુરત બંદરેથી જુદા જુદા બંદરોથી જે છે એ આવતા. આપણે કહીએ ને કે દરિયાઈ માર્ગે આતંકવાદી કોઈ હુમલો કરે છે તો એ જુદા જુદા દરિયાઈ માર્ગેથી બી આવે, રણ પ્રદેશોમાંથી. પણ આજે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો. વેપાર કરવા માટે તમારે પ્રવેશ તો કરવો પડશે ને. જેમ તમારે કોલેજની અંદર એડમિશન લેવું હોય તો 12 તો પાસ કરવું પડે ને, અથવા ઘણી જગ્યાએ પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. પરીક્ષાઓ. હવે એન્ટ્રી થવા માટેના બંદરો તો ભારતની અંદર બેંગાલુરુ કંડલા બંદર, કંડલા મુદ્રા પોર્ટ છે, પીપાઓ પોર્ટ છે, અલંગ શિપિંગ રિસાયકલિંગ યાર્ડ છે, એ બધા બંદરો છે. પણ આજે જે બંદરો છે એ જુદા જુદા, પણ આપણે તો વ્યાપાર માટેના પ્રવેશ દ્વારો, એને આપણે શું કહીએ છીએ? બંદરો. આજથી વર્ષો પહેલા બંદરો દ્વારા જે વ્યાપાર જે છે એ મોટા પ્રમાણમાં થતો હતો. આવક જાવક, ચીજ વસ્તુની આવક જાવક કરવી. હવે દુનિયાના જુદા જુદા ભૂમિખંડોના દેશો કે દુનિયાના જે જુદા જુદા ભૂમિખંડોના દેશો છે, દુનિયાના જુદા જુદા ભૂમિખંડો કે જુદા જુદા ભૂમિખંડોના દેશો, પ્રદેશો, બરાબર, દેશો કે પ્રદેશો કે પ્રદેશોની ચીજ વસ્તુઓ કે પ્રદેશોમાંથી આવતી ચીજ વસ્તુઓ જે છે ચીજ વસ્તુઓની હેરફેર માટે બંદરો ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. શું કરે છે કે બંદરો જે છે એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે કે ઓની હેરફેર માટે દરિયાઈ જળમાર્ગો એટલે બંદરો દરિયા માટે દરિયાઈ જળમાર્ગો ખૂબ જ આગવું સ્થાન
ધરાવે છે કે દરિયાઈ માર્ગ છે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. બંદર ઉપર નિકાસ માટે પીઠ પ્રદેશોમાંથી આવતી ચીજવસ્તુઓ સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી. કે બંદર ઉપરથી જો જુદા જુદા બંદરો ઉપરથી જે ચીજવસ્તુ આવે ને એ સીધી જે છે એ શિપમાં કે સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી. જો જે તે પ્રદેશની ચીજવસ્તુ આવે એ સીધી સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી પરંતુ એને શું કરવું પડે છે કે એને ત્યાં રોકવી પડે છે કે ચીજવસ્તુને ધક્કા ઉપર એકત્રિત કરી બંદર વિસ્તારમાં રહેલા ગોદામમાં સંગ્રહ કરવામાં આવશે. કે જે બંદર નજીક હોય છે કે ચીજવસ્તુઓ ધક્કા ઉપર કે ત્યાં જે વસ્તુઓ આવે છે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓને ધક્કા પર એકત્રિત કરી પછી શું કરવામાં આવે છે કરી બંદર વિસ્તારના જે છે એ બંદર વિસ્તારના ગોડાઉન જે છે કે ગોદામોમાં સંગ્રહ કરવામાં આવે. એ ગોદામો જે છે ને ત્યાં એ વસ્તુઓને શું કરવામાં આવે છે કે સંગ્રહ કરવામાં આવે છે. કારણ કે મિત્રો ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે કે જે તમારે જો કંઈ પણ વસ્તુઓ છે એ એકઠી કરવી હોય તો એ માલ તાત્કાલિક વ્યવસ્થા બંદરો સુધી પહોંચી તો જાય પણ તાત્કાલિક એ શિપ દ્વારા ત્યાંથી જતું રહે કે સ્ટીમર દ્વારા ત્યાંથી જતો રહેતો નથી, પણ ત્યાં એને સંગ્રહ કરવો પડે. શું કરવું પડે? સંગ્રહ કરવો પડે. તો એ વસ્તુ રાખવા માટે સંગ્રહ કરવા માટે આવા ગોદાઉન કહીએ આપણે ને, વખાર કહેવાય, ગોડાઉન કહેવાય. ગોદાઉન ત્યાં બોન્ડેજ ગોદામો આવે છે. પછી આજે જુદા જુદા પ્રકારે વસ્તુઓ રાખવા માટે એની વ્યવસ્થા કરવામાં આવે. હવે આપણને જ ખબર છે કે આપણે જ્યાં ભેગી સીધી સ્ટીમરમાં માલ અહીંથી સીધો નથી ચડતો. કોઈ વરણમાં ફેરફાર થાય, વરસાદ, ઠંડી, ગરમી, અમુક નાશવંત વસ્તુઓ છે તો એને સંગ્રહવા માટેની વિશિષ્ટ પ્રકારની વખારો છે કે વિશિષ્ટ પ્રકારના ગોદામો છે એની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હવે ત્યારબાદ માલ મોકલવા માટે તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો માલ સંગ્રહ માટે ગોદામોની વ્યવસ્થા હોય છે. અને જો તાત્કાલિક વસ્તુઓ મોકલવાની વ્યવસ્થા ન થાય તો એ માલ છે એની આ ગોદામોની જે છે એ વ્યવસ્થા હોય છે કે ગોદામો વ્યવસ્થા હોય છે. ત્યારબાદ હવે કે કોઈ પણ દેશ બંદર દ્વારા આયાત કરવામાં આવતી તેમજ નિકાસ કરવામાં આવે કે કોઈ પણ બંદરમાંથી વસ્તુઓ છે આયાત કરવામાં આવે અથવા તો નિકાસ કરવામાં આવે. કોઈ પણ બંદરેથી આયાત અથવા નિકાસ કરવામાં આવે તો ચીજ વસ્તુઓ અને તેના પુરવઠા પરથી તેના પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય છે કે આયાત અને નિકાસ ઉપરથી તે પ્રદેશની કે આયાત અને નિકાસ પરથી
તે પીઠ પ્રદેશની શું કે પીઠ પ્રદેશની જે વસ્તુઓ છે કે નિકાસ પરથી પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય છે કે તે નિકાસ પરથી તે પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય. આપણે કહીએ ને ઉત્પાદન અને વેચાણના આધારે નક્કી થાય ને તમારી આવક જાવક છે એ ચોખ્ખો નફો ક્યારે આવક કેટલી છે અને જાવક કેટલી છે અને ચોખ્ખો નફો કેટલો વધે છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ. એમ આયાત અને નિકાસ પરથી તે પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય છે. એનો વિકાસ કેટલો છે એની આવક જાવક એના ઉપરથી એ જે છે એ અનુમાન કરી શકાય છે. અને બંધનની ક્ષમતા કેટલી છે, બરાબર, કે બીજું કે બંધનની ક્ષમતા કેટલી છે, બંધનની ક્ષમતા અહીંયા કેટલી આવક જાવક થતી છે, બરાબર, કેટલી હશે તેનું અનુમાન બંદર આગળ કે બંધનની ક્ષમતા કેટલી હશે એ બંદર આગળ લાંગરેલા આ શબ્દ તમારા માટે કદાચ નવો હશે. લાંગરેલા જહાજો પરથી નક્કી થઈ શકે છે કે બંદર આગળ લાંગરેલા જહાજો પરથી નક્કી થઈ શકે. ખાસ ધ્યાન રાખજો, કદાચ તમારે આ શબ્દમાં આપણે જરીક જરૂરિયાત વધારે કે લાંગરેલા જે આપણે પૂછાણું હતું તો અહીંયા જે વસ્તુ છે એનો ખાસ ધ્યાન રાખજો કે બંદર આગળ લાંગરેલા જહાજો પરથી નક્કી કરાય. મિત્રો તમને ખબર હશે કે સ્કૂલ બસ છે તો એ શાળા કેમ્પસમાંથી બહાર નીકળે, સ્કૂલના ગ્રાઉન્ડમાંથી બહાર નીકળે તો એના ઉપરથી ખબર પડે કે અહીંયા 10 બસો દરરોજ આવન જાવન થાય છે. અથવા તો વાહન, વિદ્યાર્થીઓના ક્લાસ, એની સંખ્યા એ જોતા કદાચ આપણને એવું લાગે કે અહીંની જે વ્યવસ્થા છે અથવા તો સ્કૂલની જે સંખ્યા છે એ કેવી હશે એના વિશે આપણને ખ્યાલ આવે. ત્યારબાદ બંદર પર અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને આ બંદરો ઉપર અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે કે બંદર પર અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. બંદર ઉપર જુદા જુદા પ્રકારની ઘણા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ હોય કે જહાજો અને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા અને તેને લાંગરવાની સુવિધા. કે જહાજો જે છે એને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા અને તેને લાંગરવાની સુવિધા. કે જે જહાજો છે ને મિત્રો એને કિનારા નજીક, દૂરથી વહાણ છે કે શિપ છે એને દૂરથી નજીક લાવવા માટેની વ્યવસ્થા. તો વહાણ છે કે શિપ છે એ જહાજોને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા. જો જહાજો ને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા અને લાંગરવાની
વાની સુવિધા અથવા તો વ્યવસ્થા કે લાંગરવાની સુવિધા હોય છે. તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જહાજો છે એ દૂરથી જે જહાજ ત્યાં આવે અને એ જહાજોને કિનારા નજીક લાવવા, કારણ કે જહાજ છે એ દૂરથી ઘણી વખત આપણે શિપ છે એને દૂરથી કિનારા નજીક લાવવા, પછી એને સ્થિર રાખવા માટે લાંગરવા કે ઊભા રાખવા પડે. આપણે કોઈ હોય 2 વ્હીલ 4 વ્હીલનું જે પાર્કિંગ છે એ પાર્કિંગ તો કરવું પડે ને. આપણે કોઈ પ્રસંગ હોય તો એના માટેની વ્યવસ્થા કરવી પડે. જગ્યાનો અભાવ હોય, મોટા સિટી હોય, આપણે ગામડિયા તો વાંધો ન આવે, પરંતુ એ એવા સ્થળ હોય કે ત્યાં એના માટેની વ્યવસ્થા. તો બંદરો ઉપર એક સાથે ઘણા બધા વાહન આવતા હોય કે શિપ આવતા હોય તો એને લાંગરવા માટેની વ્યવસ્થા કે ભાઈ એટલા શિપો છે એની વ્યવસ્થા છે, અને એના આધારે એ બંદરનો વિકાસ કેટલો છે, બંદરમાંથી આવક જાવક કેટલી છે, કેટલા શિપ ત્યાં આવે છે, એના વિશે બધી જ આપણે માહિતી છે એ પ્રાપ્ત કરતા હોય છે. અને એના આધારે શું કરીએ આપણે કે નક્કી કરતા હોય કે દેશ એ જે બંદરનો વિકાસ કેટલો છે. અથવા તો ત્યાં લાંગરેલા, ઉદાહરણ તરીકે કંડલા બંદર છે તો ત્યાં તમે અંદર ગયા હો કે ન જાઓ, પણ તમે જોજો અંદર જ્યારે જાઓ ત્યારે જોજો કે ત્યાં ઘણા બધા દેશના જે શિપ છે, સ્ટીમરો છે એ ત્યાં ખાડા નજીક કિનારે હોય છે, અને એની ઉપર પોતાના દેશના જે આપણે કહીએ ને તિરંગા કે આપણો તિરંગો છે એવી રીતે એના દેશની જે રાષ્ટ્રીય નિશાની છે એ ત્યાં સ્ટીમર ઉપર લગાવેલી હોય અને ઉપર નામ લખેલું હોય USA, આફ્રિકા, એના સિમ્બોલ લગાવેલા હોય છે. આના આધારે શું થાય છે ખબર છે, આપણે નક્કી કરી શકીએ કે આ અમેરિકાનું વાહન છે કે આ શિપ ત્યાંનું છે. એવી રીતે જેમ કે બીજું છે ચીજ વસ્તુઓ ચડાવવાને ઉતારવાની સગવડ. બીજું શું છે કે ચીજ વસ્તુઓ ચડાવવા અને ઉતારવાની વ્યવસ્થા. ચીજ વસ્તુઓ ચડાવવા અને ઉતારવાની વ્યવસ્થા. આ બંને પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ ને. કઈ બંદર વાહન છે, સ્ટીમર છે, એક ખાડા નજીક આવશે, બંદર સુધી આવશે, પણ ત્યાંથી એને ઉતારવું તો પડશે ને. કારણ કે શિપ એટલા મોટા વિશાળ પ્રમાણમાં હોય મિત્રો કે તમને ખ્યાલ હશે કે જેમની અંદર હજારો 4 વ્હીલો અને એ હજારો માણસો બેસી શકતા હોય, હજારો ટન વસ્તુઓ, ચીજ વસ્તુઓ દૂરથી ત્યાં સુધી આવતી હોય. તમે એક રોરો ફેરીનું ઉદાહરણ લઈ લો. ઘોઘા બંદર જે છે ત્યાંથી રોરો ફેરી છે દહેજ ને એની વચ્ચે જે થાય છે એની અંદર ટ્રક જાય છે, 4 વ્હીલો જાય છે, બધા અને સાથે માણસો જાય છે. તો એટલી બધી વ્યવસ્થા છે તો એને ઉતારવી અને ચડાવવી. 4 વ્હીલ છે એ ખાડાથી સીધી ઉડીને તો નહીં પડે ને. પ્લેન છે તો એની ઉપર રનવે બનાવવો પડશે કે એની વ્યવસ્થા. આપણે જ્યારે સેનાના જે વિમાનો હોય કે સ્ટીમરો હોય એની ઉપર એવી વ્યવસ્થા હોય. એ બંદરથી દૂર નજીક આપણે રસ્તો કરવો પડે ને. આપણા ઘરેથી ઘર સુધી હાઈવે ન હોય, પણ હાઈવે ઉપર ચડવા માટે સામાન્ય કેળાની કે રસ્તાની તો જરૂરિયાત ઊભી થાય ને, એટલા માટે. હવે ત્રીજું છે કે નિકાસ માટે બંદર પર લાવેલી વસ્તુને આયાત થયેલી વસ્તુઓનો યોગ્ય સમય સુધી સંગ્રહ કરવો. કે નિકાસ માટે બંદર પર લાવેલી ચીજ વસ્તુઓ. ત્રીજું છે નિકાસ માટે બંદર પર લાવેલી ચીજ વસ્તુઓ અને નિકાસ માટે, આયાત માટે, બરાબર, ચીજ વસ્તુઓ અને આયાત માટે, અને આયાત માટે આવેલી જે ચીજ વસ્તુઓ છે, આયાત થયેલી ચીજ વસ્તુઓ કે જે ચીજ વસ્તુઓ છે, બરાબર, ઓનો યોગ્ય સમય સુધી સંગ્રહ કરો. કે ચીજ વસ્તુઓ થયેલી ચીજ વસ્તુઓનો યોગ્ય સમય સુધી સંગ્રહ
કરવો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુઓને યોગ્ય સમય સુધી ત્યાં સંગ્રહ તો કરવો ને, એને રાખવી તો ખરી ને, કારણ કે વસ્તુ છે જ્યાં સુધી લઈ ન જાય ત્યાં સુધી. તમે માનો કે દુકાનદાર છો, એક સામાન્ય દુકાનદારનું ઉદાહરણ લઈ લો, તો દુકાનની અંદર તમે દુકાનમાં તમે કોઈ ચીજ વસ્તુ વેચવા માટે જે વેપારી છે એ લાવે તો એ ચીજ વસ્તુ વેચાય નહીં ત્યાં સુધી એને સંગ્રહ કરવો પડશે, એને જાળવી રાખવો પડશે, એ બગડશે નહીં, પેકિંગ તૂટે નહીં, આ બધા જ પ્રકારની વ્યવસ્થા તો એને કરવી પડશે કે નહીં કરવી પડે. તો યોગ્ય સમય સુધી સંગ્રહ કરવો કે ત્યાંથી લઈ જાય, એની પ્રોસેસ પૂરી થાય, આયાત નિકાસના જે નિયમો છે એની બધી પ્રોસેસ છે એ બધી પૂર્ણ કરવી પડે. ત્યારબાદ કરવા તેમજ સાચવવા માટે વિશાળ ગોદામની સગવડ હોય છે કે વસ્તુઓ છે એને સાચવવા માટે સગવડ તો ગોદાઉન તો હોય ને. આપણા ઘરે કોઈ ચીજ વસ્તુ હોય તો વસ્તુ રાખવા માટે જે છે વસ્તુ એ યોગ્ય પ્રમાણમાં તો હોવી જોઈએ ને. 3. હવે આજે આપણે નિકાસ માટેના જે બંદરોની વ્યવસ્થા સંભાળી, બરાબર, કે વસ્તુ બંદર ઉપર આવે તો એને સંગ્રહવી તો પડે ને. તરત જ બંદર ઉપરથી વાહનની વ્યવસ્થા થાય છે, વરસાદ કંઈ વાતાવરણમાં ફેરફાર હોય અને એ વસ્તુ નાશવંત વસ્તુ હોય તો એના માટે. હવે આગળ ત્રીજો પ્રકાર, ત્યારબાદ ચોથો કે વિશાળ ગોદામની સગવડ કરવામાં આવે. આ ચીજ વસ્તુ યોગ્ય સમય સુધી સંગ્રહ કરવો એ માટે શું કરવું પડે છે? એ માટે વિશાળ મોટા ગોદામની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે તમે એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ ચોથું કે જહાજ સાથે આવતા કે જહાજની સાથે જે વ્યક્તિઓ આવે તો એને રહેવા માટેની, જમવા માટેની વ્યવસ્થા તો કરી દેવી પડે ને. કે જહાજ સાથે આવતા ક્રૂ મેમ્બર્સ આ જે ક્રૂ મેમ્બર્સ માટે રહેવા જમવા માટેની સુવિધા કે ઇમિગ્રેશનની સેવા, બરાબર, માટે ઇમિગ્રેશનની સુવિધા, નાવા ધોવા રહેવા માટે કે જુદા જુદા પ્રકારમાં જે છે એની સુવિધા અથવા તો વ્યવસ્થા કરવી. ત્યારબાદ આગળ માલ આયાતી કર વસૂલીની વ્યવસ્થા. 5મું છે માલ આયાત માટેની કરની વ્યવસ્થા. કર જે છે એ વસૂલીની વ્યવસ્થા. આ બધું જે છે એ કરવામાં આવે છે. આ બધી જ વ્યવસ્થાનું આયોજન અમર પોર્ટ, આ બધા જ પ્રકારની જે વ્યવસ્થા છે, વ્યવસ્થા વસૂલીની વ્યવસ્થા, આ બધા જ પ્રકારની વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવે છે? કે આ બધા જ પ્રકારની જે વ્યવસ્થા છે એ અમલ પોર્ટ, આનો અમલ જે છે એ અમલ પોર્ટ ઓથોરિટી ઓફ અથવા તો પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. આ બધી જે વ્યવસ્થા છે કોના દ્વારા? એમના દ્વારા. હવે દુનિયાના બંદરોનો વિકાસ જે તે પ્રદેશોના સમુદ્ર કિનારાની પ્રાકૃતિક રચના, માંગ કે પોર્ટનો જે વિસ્તાર છે, વિકાસ છે, એ દુનિયાના બંદરોનો વિકાસ જે છે ને મિત્રો, કે દુનિયાના મોટા ભાગના બંદરો, કે દુનિયાના બંદરોનો વિકાસ
બંદરોનો વિકાસ જે તે દેશની પ્રાકૃતિક કે વિકાસ જે તે પ્રદેશોની સમુદ્ર કિનારા જે છે કે સમુદ્ર કિનારાની પ્રકૃતિ પર આધાર રાખે છે. પ્રકૃતિ એમની રચના અને માંગ, જેની માંગ હોય એ માંગ વસ્તી વિશિષ્ટ પ્રકારની જે છે વિશિષ્ટતા પર આધાર રાખે છે, કે વિશિષ્ટતા ઉપર જે છે એ આ બધા પરિબળો ઉપર એ આધાર રાખે છે. હવે બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વહાણો કે આ જે દરિયાઈ વસ્તુ છે એમના દ્વારા વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા કે વહાણો અને દરિયાઈ બંદરો દ્વારા અને ભૂમિ પરના જે પરિવહનના સાધનો છે એ સાધનો દ્વારા જાળવી શકાય છે. હવે બંદર પર બીજા દેશોની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે, તેમજ દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુની કે બંદરો જે છે ને એ બંદરો પર બીજા દેશની ચીજવસ્તુઓ લાવવા અને નિકાસ કરવા માટે શું થાય ઉપયોગી થાય, નિકાસ કરવા માટે એ બંદરો છે એ ઉપયોગી છે. તેમજ દેશમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે, દેશની અંદર જે વસ્તુઓ ઉત્પાદન થાય છે એ વસ્તુઓ નિકાસ કરવા માટે આમ બંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અને બંદરો જે છે એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે એ મહત્વની ભૂમિકા છે એ નિભાવે છે. માટે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર કહે છે. અને માટે આ બધી જ ભૂમિકા ભજવતા હોવાથી એમને શું કહે છે કે આંતરરાષ્ટ્રીય બંદર કહે છે, કે વ્યાપારના પ્રવેશ દ્વારો. આંતરરાષ્ટ્રીય માટે એમને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર કહે છે. તો આ પણ સાથે મિત્રો કહે છે. અને બંદરોના પ્રકાર નીચે પ્રમાણે છે. તો હવે બંદરોના જે પ્રકાર છે એમના વિશે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ બધું વાંચી ટેક્સ્ટબુકનો વધારે આધાર લેજો, કારણ કે બધું બોર્ડ ઉપર લખવું શક્ય નથી. આજે બોર્ડ વર્ક અમુક મુદ્દા જરૂરી હોય આપણે એમ લાગે એ વિદ્યાર્થીઓને માટે એ વસ્તુઓ છે આપણે બોર્ડ ઉપર એનું લખાણ કરતા હોય. બાકી જે છે તમે ટેક્સ્ટબુકનો આધાર લઈ શકો. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.